જગતમાં સાહેબ દરેક વ્યક્તિ છોડી શકે, દરેક વ્યક્તિ તર છોડી શકે, પણ માં એના દીકરાઓને ન તર છોડી શકે. દીકરાઓ ભલે માને તર છોડી દે, પણ માં એના દીકરાઓને જિંદગી ભર ન તર છોડી શકે. કારણ એ જનેતા છે, મમતાનું રસ ભરેલું એક વટ વૃક્ષ છે. મમતાના રસથી ભરેલું એક મહાકાય વટ વૃક્ષ. માએ આવકાર આપ્યો છે. માં છે મમતાનું ભરેલું વટવૃક્ષ. એટલા માટે કહું છું સાહેબ કે બાળક ગમે તેટલું નાનું હોય, રમવા ગયું હોય, થાકી ગયું હોય, પણ થાકીને આવે ઘરમાં અને માં બરાબર બેઠી હોય ઓસરીમાં કે ઓરડામાં, પણ દીકરો આવીને એની ખોળામાં બેસી જાય એટલે માં એના સાડીના છેડાથી એના પરસેવાને લૂછી દઈને અને દીકરાનો બધો થાક ઉતરી જાય ત્યાં. કારણ મમતાનું ભરેલું વટવૃક્ષ છે. દીકરો નાનો હોય તો જ માં એને પ્રેમ કરતી હોય અને માં એને તો જ એની ઉપાધિ કરતી હોય? નહીં, આવું નથી સાહેબ. કદાચ માં વયો વૃદ્ધ થઈ ગઈ હોય, ખાટલામાં પડી હોય, ખૂણામાં ખાટલો હોય અને દીકરો બહાર ગામ ગયો હોય ને, કદાચ રાત્રે મોડું થાય ને તો દીકરાની વહુને પૂછે કે હજી કેમ નથી આવ્યો? જરા ફોન કરો ને બાપા, હજી આવ્યો નહીં. દીકરાની પત્ની એમ કહે કે આવી જશે, હમણાં મોડું થશે. દીકરાની પત્ની પોતાના રૂમમાં ચાલી જાય. એ કદાચ મોડો આવે તો દીકરાની પત્ની સુઈ જાય, પણ અહીંયા ખૂણામાં પડેલી ખાટલામાં સુતેલી માં આમથી આમ પડખા ફરે અને વારંવાર દરવાજા સામું જોવે કે હમણાં મારો દીકરો આવશે, હમણાં મારો દીકરો આવશે. એ ઘરડી માને નિંદ્રા ન આવે, કારણ મારો દીકરો હજી બહાર ગયો છે, મારો દીકરો બહાર ગામ ગયો છે, એને નિંદ્રા ન આવે સાહેબ. માં જેવું પાત્ર જગતમાં સાહેબ બીજું કોઈ છે જ નહીં. માઈ તો માં છે, બીજા બધા વગડાના વા છે. એટલે તો કહેવું ગમે કે બધા મરજો પણ કોઈની માં ન મરશો. માં કોઈની મરશો માં. બધા મરજો પણ માં કોઈની મરશો માં. આ જગતનું અલૌકિક પાત્ર હોય તો એ માં છે. માના પ્રેમ જેવો આ પ્રેમ આ જગતમાં બીજું કોઈ ન આપી શકે. એટલે તો માનો પ્રેમ મેળવવા માટે ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, આ બધા લોકો જ ભગવાન પણ મનુષ્ય અવતાર ધારણ કરીને આવ્યા, કારણ માનો પ્રેમ મળે. અને એ જ કૃષ્ણએ તો માનો પ્રેમ મેળવવા માટે થઈ અને માના હાથનો માર ખાવા માટે, કારણ માં મારે ને એમાં પણ પ્રેમ ભર્યો હોય. કારણ કે માં માર્યા પછી એને ઈ જ માં પોતાના ગોદમાં બેસાડે અને માથા ઉપર હાથ ફેરવે અને કપાળમાં એને ઈ જ ચુંબન કરે સાહેબ, કારણ એ જનેતા છે. સમય પરિવર્તિત થયો છે. અત્યારનો યુવાન પત્ની મળી જાય, સારી નોકરી મળી જાય, સારું સંતાન મળી જાય એટલે પછી મા બાપને ભૂલી જાય છે. મા બાપ ભૂલાઈ જાય છે. અત્યારના કોઈ પણ યુવાનને, કોઈ પણ યુવાનની પત્નીને પોતાના ઘરડા સાસુ સસરા પોતાની ભોગા પોસાતા નથી સાહેબ. ઘરડા મા બાપ ગામડે હોય અને પોતે શહેરમાં બંગલામાં હોય. એક વાત મારી યાદ રાખજો કે તમારા બંગલાની અંદર જો તમારા મા બાપને રહેવા માટે જગ્યા નથી ને તો તમારા માટે તમારો બંગલો નહીં, તમારો બગલો છે સાહેબ. તમારો બંગલો નહીં, તમારો બગલો થઈ જશે. બહુ સીધી વાત છે. તમે મંદિર ગમે તેટલું મોટું બનાવો પણ જ્યાં સુધી મંદિરમાં ભગવાનની મૂર્તિઓ ન હોય ને ત્યાં સુધી મંદિરની કિંમત નહીં થાય. એમ તમારું મકાન ગમે તેટલું મોટું હશે પણ જ્યાં સુધી તમારા ઘરડા મા બાપ તમારા મંદિરમાં, તમારા ઘરમાં નહીં હોય ત્યાં સુધી તમારા મકાનની કોઈ કિંમત નહીં થાય. ગમે તેટલું મોટું મકાન હશે, એમાં મા બાપ રહેતા હશે તો તમારા મકાનની શોભા હશે. મા બાપની સેવા કરજો. હું તો અત્યારની દરેક યુવાન બહેનોને કહું છું સાહેબ કે તમે તમારા સાસરે જાઓ, તમારા જીવનની અંદર તમારે ત્યાં દીકરો આવશે એટલે તમને પણ ઈચ્છા જાગશે કે મારો દીકરો મારા વૃદ્ધાવસ્થાની અંદર મારી સાથે રહે, મારો દીકરો મારી સેવા કરે, અમને સાચવે, અમારા દીકરાની પત્ની આવે એમને સાચવે, અમારી સેવા કરે, અમારો દીકરો અમારી ભેગો રહે. તો મારી એક વાતને યાદ રાખજો, તમારી ઈચ્છા હોય કે તમારો દીકરો તમારી ભેગો રહે તો તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એના મા બાપને પણ ઈચ્છા હશે કે અમારો દીકરો અમારી ભેગો રહે. તમે તમારા પતિને એના મા બાપ ભેગો રહેવા દેજો તો જ તમારા દીકરા તમારી ભેગા રહેશે, બાકી તમારી ભેગા તમારા દીકરાઓ નહીં રહે. તમે જો તમારા પતિને એના મા બાપ ભેગો નહીં રહેવા દો તો તમારા દીકરાઓ પણ વૃદ્ધાવસ્થામાં તમારી સાથે નહીં રહે. પણ અત્યારનો સમય પરિવર્તિત થયો.
એકાદ વર્ષ લગ્નને થાય, 2 વર્ષ થાય એટલે નોખો થઈ જાય. શા માટે? તારા માટે મા બાપે શું નથી કર્યું? તને ભણાવી ગણાવી ને મોટો કર્યો, તને સારી નોકરીએ લગાડ્યો, તને સારી એક યુવાન સ્ત્રી સાથે પરણાવ્યો. તારા મા બાપની એટલી જ ભૂલ કે તને પરણાવ્યો, એટલા માટે તું એને તારાથી અલગ કરે છે? બહુ સીધી વાત છે સાહેબ કે 2 વર્ષ કે 3 વર્ષથી આવેલી એવી સ્ત્રી, પારકા ઘરની સ્ત્રી તારા ઘરમાં આવી અને તને એવો તે કયો પ્રેમ આપી દીધો કે જેની કુખમાંથી તે જન્મ લીધો એ મા બાપનો પ્રેમ તું ભૂલી ગયો. જેનું તું લોહી છો એ મા બાપનો પ્રેમ તું ભૂલી ગયો. શા માટે? જ્યારે દીકરો માથી અલગ થાય ને ત્યારે એ વેદના માને ખબર હોય, દીકરાની પત્નીને નહીં સાહેબ. જ્યારે યુવાન દીકરો હોય, જ્યારે ભણવા જતો હોય અથવા તો કોઈ વ્યવસાય માટે બહાર ગામ જતો હોય ને ત્યારે પણ એ માની આંખ રડતી હોય છે, કારણ મારો દીકરો મારાથી અળગો થઈ રહ્યો છે, મારાથી મારો દીકરો અળગો થાય છે. એની આંખમાં અશ્રુની ધારાઓ વહેતી હોય છે. માટે ક્યારેય કોઈ દીકરાઓ પોતાની માં જીવે ત્યાં સુધી ક્યારેય અલગ ન થતા. મેં ગઈકાલ સવારે તમને કથા કરી હતી કે દેવર્ષિ નારદ શા માટે બન્યા? તો મહાપુરુષો એમ કહેતા હતા કે હે બાળક, ભગવાનની ભક્તિ કરતા પણ જો શ્રેષ્ઠ કોઈ આ ધરતી પર કર્મ હોય તો માણસનું ફરજ છે. માણસે પોતાની ફરજને નિભાવવી જોઈએ, પોતાનું કર્તવ્ય કરવું જોઈએ. અને બાળક, તારું કર્તવ્ય બાકી છે. તારી માં જીવે છે, જ્યાં સુધી મા બાપ જીવતા હોય અને એની સેવા ન કરો અને તમે કદાચ લાખો મંદિરોમાં જઈને દાન આપી દો તો પણ ભગવાન તમારા ઉપર રાજી નહીં થાય, કારણ તમારા મા બાપ રાજી નહીં હોય તો ભગવાન પણ રાજી નહીં થાય તમારા ઉપર. એટલે તો મહાપુરુષોને કહેવું પડે છે કે ભગવાનને ભજવાથી મા બાપ નહીં મળે, પણ મા બાપને ભજી લ્યો, ભગવાન તમારી ઘરે આવીને ઉભો રહેશે. માટે તમે ઈશ્વરને ભજો કે ન ભજો, તમારા મા બાપની સેવા કરજો. 68 તીર્થ તમારા મા બાપના ચરણોમાં, તમારા ઘરમાં છે. તમારે યાત્રા કરવા જવાની જરૂર નથી. બસ એ મા બાપને પરિક્રમા કરી લો, તમે 68 તીર્થોની યાત્રા કર્યાનું પુણ્ય તમને પ્રાપ્ત થઈ જશે. માટે મા બાપની સેવા કરજો. પણ અત્યારનો સમય એટલો વિકટ આવ્યો કે 2 દીકરાઓની એ જનેતાને 15 દિવસ આ બાજુ અને 15 દિવસ આ બાજુ, 2 દીકરાઓની ઘર વચ્ચે વહેંચાતું રહેવાનું. 15 દિવસ થાય એટલે આ ઘરે બી જવાનું, 15 દિવસ થાય એટલે આ ઘરે બી જવાનું. એક ગામડાની અંદર 2 ભાઈઓ હતા. એની વૃદ્ધ માં અને પિતાશ્રી હતા નહીં. એ વૃદ્ધ માં હતી. 2 ભાઈઓ વ્યવસાય એકદમ સરસ મજાનો વ્યવસાય મંડ્યા કરવા, એટલે પૈસાની આવક મંડી થવા, એટલે 2 ભાઈઓ જુદા થયા. હવે નાના ભાઈની પત્ની એમ કહે છે કે માં આપણી ભેગા નહીં, મોટા ભાઈની પત્ની એમ કહે છે કે બા આપણી ભેગા નહીં. પછી માં જાય ક્યાં? મોટા ભાઈ, નાનો ભાઈ, 2ની પત્નીઓ માં બધા બેઠા છે ને ત્યારે માના ભાગલા પડે છે. નિર્ણય લેવાયો કે 15 દિવસ મોટા ભાઈના ઘરે અને 15 દિવસ નાના ભાઈના ઘરે. માએ 2 ભાઈઓને આજીજી કરે છે કે દીકરાઓ તમે 2 ભેગા રહ્યો ને, મારે તમારા 2માંથી એકયથી અળગું નથી થવું, મારે તમારે 2ની સાથે રહેવું છે. છતાં પણ 2 ભાઈઓ ન સમજ્યા, અલગ થયા, જુદા થયા. અને એ જુદા થયા, માને 2 ભાઈઓની વચ્ચે વહેતા જાય છે. 15 દિવસ અહીંયા, 15 દિવસ અહીંયા. નક્કી થયું કે અંજવાળિયું પક્ષ છે, એકમથી પૂનમ એ મોટા દીકરાની ઘરે, અને અંધાયા પક્ષમાં એકમથી અમાસ એ નાના દીકરાની ઘરે. માનું અસ્તિત્વ શું છે હું તમને સમજાવી રહ્યો છું. દરેક પરિસ્થિતિમાં પોતાના બાળકોનું હિત ઈચ્છે ને સાહેબ, એ આ જગતની જનેતાઓ છે. કોઈ પણ પરિસ્થિતિ હોય, ગમે તેવો સમય હોય, છતાં પણ પોતાના બાળકો વિશે ક્યારેય એના મનમાંથી એવો ખરાબ ભાવ ન નીકળે. એના દીકરાઓને કોઈ કહીને જાય આવું એ જનતાઓને ન ગમે. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, આમ કરતા કરતા 6-7 મહિનાનો સમય વ્યતીત થયો. અને એમાં બરાબર મોટા ભાઈના ઘરે માં હતા. એકમથી પૂનમ હતી, એટલે પૂનમના દિવસે બરાબર મોટો ભાઈ અને બીજા દિવસની સવારે નાના ભાઈને ઘરે મૂકવા જાય છે. નાના ભાઈની ઘરે જ્યાં મૂકવા જાય છે, નાનો ભાઈ કહે છે કે એ ભાઈ, હજી તો 1 દિવસની વાર છે, આજનો દી નહીં, કાલ સવારે મૂકવા આવજો. મોટો ભાઈ કહે છે એટલે ભાઈ પૂનમ કાલે વહી ગઈ,
15 દિવસ થઈ ગયા. અરે ના ના, આજ હોતે પૂનમ છે, પણ તે જ બરાબર 2 પૂનમ હતી. 2 પૂનમ હતી એટલે એક પૂનમ ગઈ એટલે બીજી પૂનમના સવારે મોટો ભાઈ નાના ભાઈની ઘરે માને મૂકવા ગયો. નાના ભાઈએ સ્પષ્ટ ના પાડી દીધી કે આજ નહીં, આવતીકાલ સવારે, આજ હજી પૂનમ છે. એટલે એની માને લઈને ઘરે આવે છે તો એને ઘરે આવો તેની પત્ની ના પાડી, હવે નહીં હો, 15 દિવસ થઈ ગયા. હવે જનેતા શું કરે સાહેબ? મોટો દીકરો કહે છે, માં મારી પત્ની ના પાડે છે, હવે આજનો દિવસ તારે બહાર રહેવું પડશે. 2 ભાઈઓના મકાનની વચ્ચે એક ઓટલો છે અને એ ઓટલા ઉપર એ જનેતા આખો દિવસ બેસીને પોતાનો સમય જતાવ્યા છે. સાંજનો સમય થયો, એ જનેતા ઓટલા ઉપર સૂતી છે. મોડી રાત થઈ અને એમાં બરાબર પડોશમાંથી એક વ્યક્તિ ત્યાંથી પસાર થાય છે એટલે માજીને જોઈ જાય છે. માજીને જોઈ જાય એટલે માજીને પ્રશ્ન કરે છે કે માં, અહીંયા કેમ ત્યાં બહાર સુતા છો? એટલે માજીએ માંડીને વાત કરી, ભાઈ આજ 2 પૂનમ છે ને એટલે મારે એક રાત્રિ આજ બહાર રહેવાનું છે, નથી મારા નાના દીકરાને ઘરે જવાનું, નથી મારા મોટા દીકરાને ઘરે જવાનું. ત્યારે પડોશમાં રહેલો એ ભાઈ યુવાન કહે છે, માં એક કામ કરો ને, તમારે જો એક રાત્રિ રહેવાનું છે તો ઓટલે નહીં, આવો મારી ઘરે, આવો મારી ઘરે સુઈ જાઓ, અહીં બહાર ઓટલે ન સુવાય. અને ત્યારે વયો વૃદ્ધ એ જનેતા એટલું બોલી છે કે ના ભાઈ, મારે તો આજે એક રાત્રિ કાઢવાની છે ને, હું આ રાત આ ઓટલા ઉપર કાઢી નાખીશ, કારણ હું આજે એક રાત તારી ઘરે રોકાવા આવીશ ને તો સમાજના લોકો એમ કહેશે કે 2 દીકરા હતા ને છતાં પણ પાડોશીની ઘરે સુવા જવું પડ્યું, મારા દીકરાઓને કોઈ કઈ કહીને જાય ને એ મને ન ગમે. એ જનેતાએ આખી રાત એ ઓટલા ઉપર કાઢી નાખી સાહેબ, કોઈના ઘરે ન ગઈ, કારણ મારા દીકરાઓને કોઈ કઈ કહેવું ન જોઈએ. આ જનેતાઓ છે. પણ અત્યારે એનું આ સમય પરિવર્તિત થયો અને સમયને પરિવર્તિત થઈ અને માણસ બધું ભૂલી ગયો છે. પણ હું આપણે પ્રાર્થના કરીશું કે તમે તમારા બાળકો પાસેથી જો સેવા ચાહતા હોય તો તમે સેવા કરી લેજો, કારણ મારો પુનિત મહારાજ લખે છે, જોઈતી હોય તો તમે પણ કોઈકના સંતાન છો, તમારા મા બાપ પણ તમારી પાસે ઈચ્છા રાખતા હશે કે મારો દીકરો મારી સેવા કરે, તમે સેવા કરશો તો તમારા દીકરાઓ સેવા કરશે. કારણ તમે સેવા નહીં કરી હોય તો તમારા દીકરાઓ સેવા નહીં કરે. એટલે પુનિત કહે છે એના બહુ અગણિત ઉપકાર મારા તમારા ઉપર છે સાહેબ. સંતાનથી જો સેવા ચાહો તો સંતાન છો સેવા કરો, નહીં તો જેવું કરશો એવું જ ભરશો. આ ભાવના કદી ભૂલશો નહીં. જેવું કરશો એવું ભરવું પડશે. જીવનમાં ગમે તેટલું કમાવ પણ તમારા મા બાપને ન ભૂલશો ક્યારેય. અને એને જો ભૂલી ગયા તો તમારી પાસે રહેલી સંપદા તમારા માટે ધૂળ છે. અને એટલે કહેવું ગમે છે. જ્યારે શબને બાળવા માટે સ્મશાનમાં જઈએ એટલે ત્યાં પણ બધા ગ્રુપમાં બેઠા હોય, 5 અહીંયા બેઠા હોય, 5 અહીંયા બેઠા હોય, બધા પોતાની રીતે વાતો કરતા હોય. શું કહેતા હોય? બિચારા કેટલો ઢવડો કર્યો પણ ભોગવી ન ગયા. માંડ ભેગું થયું, ભોગવાનો વારો આવ્યો, ક્યાં બિચારા વયા ગયા. આમ જ થાય છે બધાનું. આપણે કોને ખબર કેટલું ભોગવીશું. આના કરતા છોકરાને કહી દે તમે કરો બાપા, અમારે તો એ મજા કરવી છે. એટલી જ્ઞાનની વાતો કરે, એટલી જ્ઞાનની વાતો કરે કે આપણને થાય કે ઘરે આવીને વૈરાગ લાગી જાય, આ ઘર ન મૂકી દે ક્યાં. આટલો વૈરાગ્ય લાગી જાય. પણ જેવો સ્મશાનથી નીકળે, ગામના પાદરમાં આવે અને ડંકી નીચે બેહી નાઈ લે એટલે બધો સ્મશાન વૈરાગ્ય ધોવાઈ ગયો. બધું ત્યાં મૂકી દે. એમાં જરાય સંશય નહીં. પાછો હતો ત્યાં.
એટલે આપણે પણ આવું જ થાય, ઊભા થાય એટલે બધું ખખીરીને જાય, આઈનું આયા ભેગું લઈએ શું કામ જવું જોઈએ આપણે? આપણે તો ભેગું શું આવશે? જેટલું ધન ભેગું કર્યું એ બધું ભેગું આવશે, આમાંથી કશું નહીં આવે સાહેબ. હજી સુધીમાં મેં ક્યારેય જોયું નથી કે મોટામાં મોટો ધનવાનનો કોઈ માણસ, કોઈ પુરુષ, કોઈ યુવાન, કોઈ સ્ત્રી હોસ્પિટલની અંદર મૃત્યુ પામે અને એની પાસે સારામાં સારી મોટા મોટી ગાડી હોય, મોંઘી કાર હોય, પણ ક્યારેય મેં સાંભળ્યું નથી કે હોસ્પિટલમાં મૃત્યુ પામેલા એના પોતાના જ પરિવારજનના શબને એની ગાડીમાં લાવે. નહીં, શબ વાહિની બાંધી લો ને ભાઈ. કારણ ને સંબંધ પૂરો થયો. એક જીવ નીકળી જાય એટલે આ શરીર સાથે આપણો સંબંધ પૂરો થઈ જાય. આપણે તરત ડરીએ, હવે શબને આપણી ગાડીમાં ન લઈ જવાય. એ શબ થઈ ગયું, કારણ એમાંથી જીવ નીકળી ગયો, પરમાત્મા નીકળી ગયો, અંશી નીકળી ગયો છે. ક્યારે હજી સુધીમાં કોઈ મોટી કારમાં આપણે એને લાવ્યા હોય આવું બન્યું જ નથી. બસ એના માટે શબ વાહિની બાંધી લ્યો, શબ વાહિની બંધાઈ જાય. અરે એને ક્યાં કરો છો? ઘરે આવશો, ઘરે આવ્યા બાદ એને પલંગ ઉપર નહીં સુવાડે, એને ગાદી ઉપર નહીં સુવાડે, જમીન ઉપર ગાયના છાણનું લીપન કરી અને ત્યાં સુવાડી દેશે. કારણ હવે આને પલંગમાં ન સુવાડાય. અને જો એને પલંગમાં સુવાડો અને પછી પલંગ તમારા ઘરમાં રહે, તમારા ઘરની એક પણ વ્યક્તિ પલંગમાં ન સુવે કોઈ દી. કારણ આમાં એ શબ હુવાયું હતું, એટલા ડરે. સાંજના સમયે મૃત્યુ થયું હોય, કદાચ આખી રાત શબને ઘરમાં રાખવાનું થાય ને, તો એ જ શબ, જે બાપ છે એ બાપનો સગો દીકરો આખી રાત શબ પાસે ન બેસે, ડરે. એ પત્ની પણ ન આવે, ડરે. કારણ હવે મારો સંબંધ પૂરો થયો છે. સંબંધ જીવ સાથે હોય છે સાહેબ. રડે ખરા, પણ કોના માટે રડે છે હજી આ જગતના કોઈ માણસને ખબર નથી પડી. ક્યારે તમે જો માણસ મૃત્યુ પામે ત્યારે રડો છો, શું કામ રડો છો? કોના માટે રડો છો? જો તમે જીવ માટે રડતા હોય તો જીવને તમે કોઈ દિવસ જોયો નથી તો એના માટે શું કામ રડો છો? જેને તમે જોયો જ નથી એના માટે શા માટે રડો છો? અને જો તમે શરીર માટે રડતા હોય તો શરીર તો જે અહીંયા પડ્યું છે તો એના માટે રોવું મિથ્યા છે. શા માટે રડો છો? કોઈને ખબર નથી શું કામ રડે છે માણસ. કોના માટે રડે છે એ નથી ખબર. જીવ માટે કે શરીર માટે? ભગવાને સુંદર મજાનો આ દેહ આપ્યો, આ દેહને સાર્થક બનાવજો બાપ. નહીં ગાડીમાં દેહને લાવે, અરે ઘરે આવીને કદાચ હાથમાં વીટીઓ રહી ગઈ છે, બધી વીટીઓ કાઢશે, એમાંની એક વીટી કદાચ આંગળી ફૂલી ગઈ હશે ને વીટી નહીં નીકળે ને તો વીટી કાપી લેશે. હવે બાપુજી નો વાગે, કાઢી લ્યો. એ કાપીને કાઢી લેશે, જવા નહીં દે. અને પછી એના મોઢામાં હરિદ્વારથી 10 રૂપિયાની 3 પવિત્રી લાવ્યા હોય, એ ત્રાંબાનો કવડો મૂકે, આ પવિત્રી લ્યો. આટલો જીવ આપણો હાલે. હજી સુધીમાં મેં નથી જોયું ક્યાંય કે કોઈના મોઢાની અંદર ક્યારે સોનાની વીટી કોઈ મૂકી હોય. ત્યાં ત્રાંબાનો જ કવડો, ત્રાંબુ જ પવિત્ર, બીજું કઈ પવિત્ર જ નહીં. ન જવા દઈએ. પહેરેલા કપડા કાઢી લઈએ, નવું ખાપણ ઓઢાડી દઈએ. ક્યાં સુધી? સ્મશાન સુધી. સ્મશાને જઈને ખાપણ પણ કાઢી લઈએ છીએ. કંઈ ભેગું નથી લઈ જવા દેતા. ભેગું આવશે તો માત્ર તમારું કરેલું સત્કીર્તન, તમારું કરેલું સત્કર્મ આવશે, તમારું કરેલું પુણ્યનું ભાથું ભેગું આવશે. બાકી કશું તમારી સાથે નહીં આવે આ જગતમાંથી. મારું મારું કરીને ધન મેળવ્યું રે, મારું મારું કરીને ધન મેળવ્યું રે, એમાં તારું નથી તલભારયંત, કાળે સગું નહીં કોયનું રે, એમાં તારું નથી તલભારયંત, કાળે સગું નથી કોયનું રે. અંતકાળે કોઈ સગું નથી. મારું મારું કઈ બધું ભેગું કરશો પણ બધું અહીંયા જ પડ્યું રહેશે. કોઈ દીકરાઓ સાથે નહીં આપે. અને જો મારું હોય ને એ સાથે આવે સાહેબ. આ શરીર ગમે તેટલું રૂપાળું હશે પણ ક્યારેય કોઈ ઘરમાં નહીં રાખે. કોઈ દીકરો એમ નહીં કે મારા પપ્પા મને બહુ વાલા હતા, બેદી ભલે ઘર માર્યું સબ નહીં. જવા જ દો. હવે પતી ગયો સંબંધ. અને 5 દિવસ શોક રાખશે અને વળી પાછા મિષ્ટાન ખાઈને ભૂલી જશે. અને વળી પાછા મિષ્ટાન ખાઈને ભૂલી જશે. તારો દેહ રૂપાળો રે, નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ રૂપાળો રે, નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ રૂપાળો રે, નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ
જાશે. તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે. તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જાશે. તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે. આ કાયામાંથી હંસલો ને ઓ ચિંતાનો ઉડી જશે. ક્યારે આ હંસલો વયો જાશે એનો કોઈ ભરોસો નથી સાહેબ. માટે તમે ભાતું ભેંગું બાંધી લેજો. પછી મેં ગઈકાલે વાત કરી હતી એમ કે કદાચ પછી મર્યા પછી એ આપણા સંતાનો પાછળથી કૂતરાઓને ગાંઠિયા ખવડાવે એ આપણને મળે કે ન મળે કોને ખબર છે. એમ ના કરતા તમારી જાતે જ ભાતું બાંધતા જાજો. અહીંથી 200-500 કિલોમીટર દૂર જઈએ ને તો એ રસ્તામાં હોટલો આવે, અન્ય ઊભા રહીએ, ચા નાસ્તો કરીએ, જમીએ. કારણ આપણને ખબર છે કે અહીંયા હોટલ આવશે એટલે ભાતું નથી બાંધતા આપણે. હવે થેપલા બંધ થઈ ગયા લેવાના, નહીં તો બહાર ગામ જવાનું થયું નથી ને કાંઈ થેપલા બનાવ્યા નથી. થેપલા અથાણા ગોળ છાશ હોય, બીજું જોઈએ હું. પણ હવે આપણને ખબર છે કે રસ્તામાં સારી સારી હોટલો આવે છે એટલે આપણે ભાતા કરી દીધા બંધ. હવે તો ન્યા ડાયરેક્ટ જમી લેવાય ને ગરમા ગરમ, ભલે થોડા પૈસા દેવા પડે. એ ખબર છે કે અહીંયા રસ્તામાં હોટલ આવે છે, પણ ઉપર જવામાં એટલા કિલોમીટરની મુસાફરી છે એ હજી ખબર નથી. બહુ લાંબી છે એટલી ખબર છે, પણ હજી ગયા એને કોઈએ કીધું નથી કે આટલા કિલોમીટર પછી હોટલ આવશે. કોઈનો ફોન હજી આવ્યો નથી કે આટલા કિલોમીટર પછી હોટલ આવશે. તો પછી રસ્તામાં ભૂખ લાગશે તો શું કરશો? એના કરતા ભાતું બેગ બાંધતા જજો. તને મળ્યો રૂડો મન ખોરે બાંધી લેને ભવનું ભાતું. રૂડો મન ખોરે બાંધી લેને ભવનું ભાતું. તને મળ્યો રૂડો મન ખોરે બાંધી લેને ભવનું ભાતું. તને મળ્યો રૂડો મન ખોરે બાંધી લેને ભવનું ભાતું. થાને કૃષ્ણ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થાશે. થાને કૃષ્ણ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થાશે. કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થાશે. કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે. કોને ખબર છે કાલ સવારે શું થશે? કાલ સવારના સત્રમાં આપણે આવીને અહીંયા કથા સાંભળશું કે નહીં સાંભળીએ કોને ખબર છે? સવારે ઉઠી જાવું એ હજી ભગવાનના હાથમાં છે. એ ઉઠાડે તો ઉઠીએ, નહીં તો શું ઉઠીએ? પણ એ ઉઠાડશે જ નહીં તો શું કરશો? એના કરતા સવારમાં વહેલું નીકળવાનું થાય એટલે શિરામણ કરાય હોતે એટલે ભાતું ભેગું બાંધતા જાજો અત્યારથી. ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. તો આપણે તો કાળા માથાના મનુષ્યો છીએ. સુખદેવજી મહારાજ કહે છે રાજા જેનું મૃત્યુ નજીક આવે એને ભગવાનનું યજન કરવું જોઈએ. બીજા જે શ્રોતાઓ બેઠા હતા એને વાત કરી બાપજી મહારાજ આને તો ખબર છે કે આજથી 7મે દિવસે એનું મૃત્યુ છે, નજીક છે, પણ જેને ખબર નથી એને પરીક્ષિતની આવરદા બંધાઈ ગઈ હતી 7 દિવસની કે આજથી 7મે દિવસે તારું મૃત્યુ થાય, ત્યાર પહેલા ન થાય. જ્યારે આપણી આવરદા આપણને ખબર નથી કેટલી આવરદા બાકી છે, પણ એક વાત નક્કી છે કે પરીક્ષિતનું મૃત્યુ 7મે દિવસે હતું અને આપણું મૃત્યુ 7 દિવસમાં છે. પરીક્ષિતનું મૃત્યુ 7મે દિવસે હતું, આપણું મૃત્યુ 7 દિવસમાં. પ્રાથમિક શાળામાં ગુજરાતીમાં કવિતા આવતી, રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, બુધ ચોથો, ગુરુ પાંચમો, છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે 7મો, છેલ્લો વાર ગણાય. આમ કરીને અઠવાડિયું 7 વારનું થાય. 7 દિવસમાં મૃત્યુ છે. કોઈક સોમવારે જાહે, કોઈક મંગળવારે ટપકી જાહે. જવાનું બધાની વાત નક્કી છે. કોક જાહે, કોક મળશે, કોક મૃત્યુ પામશે, કોક મળશે, કોક વિખૂટો પડશે. બધાનું થવાનું છે સાહેબ. કારણ આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ચાલ્યો જાશે. કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ચાલ્યો જશે. માટે પરમાત્મામય જીવન બનાવજો. પુત્ર પૌત્રાદિક સંપદામાં આસક્ત બની અને જીવન વ્યર્થ ન કરશો. કારણ આ સ્વરૂપ છે ચિદાનંદ રૂપ
શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ચિદાનંદ રૂપ છે આ સાહેબ, શિવનું અંશ છે. માટે જેણે પણ ભગવાને જીવાત્મા પ્રત્યેનો અધિકાર આપ્યો છે, માણસ હર હંમેશા ભગવાનનું યજન કરજો, પરમાત્માનું રટન કરજો. ત્યારબાદ ભાગવતનો આરંભ થયો. વર્ણ વ્યવસ્થાની વાત બતાવી, આ જગતના નિર્માણની કથા બતાવી, ભગવાનના આ વિરાટ સ્વરૂપ છે આ જગત, એની વાત બતાવી. અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, રાજા આ જગતમાં દરેક જીવાત્માને મુક્તિ મળવાની છે. કોઈને આજ મળશે, કોઈને કાલ મળશે, કોઈકને આ જન્મે મળશે, કોઈકને બીજા જન્મે મળશે. મુક્તિના બે પ્રકારો છે. કોને કેવી મુક્તિ લેવી એ નક્કી તમારે કરવાનું છે. એક સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ, બે પ્રકારની મુક્તિ છે. જો આને આપણી તમારી ભાષામાં સમજાવું તો મુસાફરી કરવાની વાત નક્કી છે, મરવાનું છે નક્કી છે. એટલે મુસાફરી કરવાની વાત નક્કી છે. હવે મુસાફરી શેમાં કરવી એ નક્કી તમારે કરવાનું. પ્લેનમાં કરવી છે, ટ્રેનમાં. પ્લેનમાં કરવી છે તો સુરતથી બેહો સીધા દિલ્હી, આ પ્લેન મુસાફરી, આ સદ્યો મુક્તિ. સુરતથી બેસો અને દિલ્હી જાઓ, પણ વચ્ચેમાં બધા સ્ટેશન લેતા જાય, અંકલેશ્વર ને ભરૂચ ને નડિયાદ ને વડોદરા બધું લેતું જાય. આ ક્રમ મુક્તિ, ટ્રેન મુસાફરી. પ્લેનમાં બેસશો જલ્દી પહોંચશો, ભાડું વધારે થાય. ટ્રેનમાં બેસશો ભાડું ઓછું થાય, મોડા પૂગશો. નક્કી તમારે કરવાનું છે. એક પછી એક સ્ટેશન લઈને જવું છે. દિલ્હી જાશો એ વાત નક્કી છે. દરેકે દરેક જીવાત્માને ભગવાને વરદાન આપ્યું છે કે તને હું મુક્તિ કરીશ, તને મોક્ષ આપીશ, આ વાત નક્કી છે. પણ કેવી રીતે મોક્ષ મેળવવો એ તારે નક્કી કરવાનું છે. ટ્રેનમાં બેવું છે કે પ્લેનમાં. મનુષ્ય અવતાર પૂરો થાય એટલે સીધી જ મુક્તિ, એ તારા હાથમાં છે. મનુષ્ય અવતાર પૂરો થાય પછી પશુ યોનિમાં પતંગા બનવાનું, કીડા બનવાનું, મકોડા બનવાનું, આ નક્કી તારે કરવાનું છે. ક્રમ મુક્તિ જોઈએ છે કે સદ્યો મુક્તિ? જો સદ્યો મુક્તિ જોતી હશે તો ભગવાનના નામનું નાણું ખર્ચવું પડશે સાહેબ. ભગવાનના નામની ટિકિટ લેવી પડશે. અને ક્રમ મુક્તિ જોતી હશે તો થોડી ઘણી લેશો તો હાલશે, વાંધો નહીં આવે. એટલે મનુષ્ય અવતાર પૂરો થાય અને જેને જેને ડાયરેક્ટ મુક્તિ કેળવી છે એ આ 7 દિવસમાં મન ભરીને નાચી લેજો. કદાચ હારે કનૈયો નાચી લે અને હારે લેતો જાય, બાવડું પકડતો જાય. ભાવથી સબ નાચી લેજો બાપ, ગાઈ લેજો કૃષ્ણના ગીતને. અને આપણે ગાવા માટે તો અહીંયા બેઠા છે, બીજું શું કરીશું? એને કથાઓ સાંભળીને આનંદ કરીશું અને નાચી કૂદીને આનંદ કરી અને પરમાનંદની અનુભૂતિ કરીશું. ઘણા લોકો હોય, હમણાં જોતો હોઉં ને કથામાં, હું નાચવાનું કહું ને એટલે 50% લોકો તો માંડ ઉભા થાય, ક્યારેક ક્યારેક 30% થાય, 50% ઉપર તો ક્યારેય જગ્યા જ નથી કોઈ. એ વિચાર કરે કે આપણે ઉભા થાવું ને, કદાચ કોઈ બાજુવાળો કે આને ભક્તિ સમરા કાઢી ગઈ, એલા ઈ ભલે કે બોલવા વાળા બોલ્યા કરશે, તું તારું વિચાર, તું તારું જો. અને નરસૈયો કહે છે, હરિને ભજતા હજી સુધી કોઈની લાજ જતા દીઠી નથી. હરિને ભજતા સુધી કોઈની લાજ જતા દીઠી નથી. જેણે જેણે હરિને ભજ્યા છે એમાં ક્યાં કોઈની લાજ ગઈ છે સાહેબ? એમાં લાજ ન જાય, એમાં તો પોઠો પડીને ભાગે. જેને જેને હરિને ભજ્યા છે એમાં આપણી લાજ નહીં જાય, લાજ હરિની જશે. નરસૈયો કહે છે કે એક નહીં, આ કામ મારું નહીં, આ કામ તારું છે. અને જો તું નહીં આવે તો લાજ મારી નહીં જાય, લાજ તારી જશે. બધા કહેશે કે તો તને નરસૈયો માને છે, આ લાજ તારી ગઈ. માટે કનૈયા કામ તું કરજે, મારી આ જવાબદારી નથી, જવાબદારી તારી છે. અને જ્યારે આવું તમે ભાવ રાખો ત્યારે કૃષ્ણ આવી અને તમારા કામ કરી જાય. ચાહે પછી એ નરસિંહ મહેતાના પિતાશ્રીનું શ્રાદ્ધ હોય તો ભલે, અને કુંવરબાઈનું મામેરું લઈને જવાનું હોય અને એમાં પથ્થરો હોનામાં મૂકવાનો હોય તો ભલે સાહેબ, એ કામ કરી જાય છે. પણ જેને હરિને ભજ્યા છે એના કામ થયા છે. અરે કૃષ્ણ, કદાચ મને તો નવાઈ એ વાતની લાગે છે, આપણે કૃષ્ણને એકને જ માત્ર ને માત્ર પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ. માત્ર પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ એક જ છે, બાકીના બધા અર્ધનારીશ્વર છે. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. આજનો પુરુષ પણ અર્ધનારીશ્વર છે, કળિયુગનો પુરુષ પણ અર્ધનારી છે. આ પૂર્ણ પુરુષ છે. કદાચ નરસિંહ મહેતાનું રૂપ લઈને જાય, કદાચ મીરાબાઈના ઝેર પીવા જાય, એમાં નવાઈ નથી.
શામળસોળ શેઠ બની જાય એમાં નવાઈ નથી. નવાઈ તો ન્યા છે કે સકુબાઈના ઘરના છાણ વસડા કરવા માટે થઈ અને જેને પૂર્ણ પુરુષોત્તમ કીધો છે એ બાઈનું રૂપ લઈને જાય, સ્ત્રી બનીને જાય અને સકુબાઈને કહે સકુબાઈ તમે જાત્રા કરો, ઘરના છાણ વસડા અમે કરશું સાહેબ. આ સ્ત્રી બનીને જાય છે. વવારું થઈને વાલો આવ્યો કરવા ઘરના કામ, લીધા સકુબાઈના રૂપ. એ સકુબાઈનું રૂપ લઈને ધરીને આવે, કારણ ભગવાનની ભક્તિમાં એને સકુબાઈને ભાવ જાગ્યો છે. જ્યાં સુધી ભગવાનની ભક્તિમાં તમને ભાવ નહીં જાગે ત્યાં સુધી પરમાત્મા તમારું કામ નહીં કરે સાહેબ. પણ મસ્તીથી ગાઈ લેજો તમે. અને જ્યારે માણસ મસ્તીમાં ડૂબી જાય ને ત્યારે ક્યાં આવ્યો જાય, શું કરે એની કોઈ ખબર ન રહે. મુझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई. पता जब लगा मेरी हस्ती का मुझको. જ્યારે માણસને ખબર પડી જાય કે હવે બસ મને મારી ઓકાત ખબર છે કે હું શું છું, અને જ્યારે માણસ તમામ વસ્તુઓને ભૂલી જાય. બીજી પંક્તિમાં કીધું જહાં મેરે અપને સિવા કુછ નહીં, જ્યાં મારી સિવાય કઈ નથી. માણસ ભૂલી જાય આજુબાજુમાં કોણ બેઠું છે આ ભૂલી જાય, માત્ર કૃષ્ણમય દેખાય ત્યારે સમજો ત્યારે જ એ નાચી શકે, બાકી નાચી ન શકે. કારણ કનૈયો કહે છે કે જે માણસ વાસનાઓને ભૂલે એને મારા રાસમાં નાચવા દો, બાકી નાચવાય ન દઉં. पता जब चला मेरी हस्ती का मुझको, पता जब लगा मेरी हस्ती का मुझको, सिवा मेरे अपने कहीं कुछ भी. એટલે બરાબર પુલ ઉપર ચાલવાનો સમય આવ્યો. એટલે બરાબર પુલ ઉપર ચાલવાનો સમય આવ્યો એટલે દીકરીનો એ બાપ છે, એ બાપ એમ કહે છે કે બેટા મારો હાથ જાલી લે, તું મારો હાથ પકડી લે. ત્યારે એ 8 વર્ષની 9 વર્ષની દીકરી એમ કહે છે કે નહીં બાપુજી હું તમારો હાથ નહીં પકડું, તમે મારો હાથ પકડી લો. દીકરીનો બાપ કહે છે કે બેટા તું મારો હાથ પકડે કે હું તારો હાથ પકડું, શું ફેર પડવાનો છે? દીકરી કહે છે કે નહીં પિતાજી બહુ ફેર પડશે, કારણ સૃષ્ટિના જગતની ઉત્પત્તિની કથા બતાવી, કથાના લાભ બતાવ્યા. આ કથાના લાભ શું મળે મને તમને? અને આપણને લાભ ન મળે તો આપણે કોઈ દિવસ કઈ કર્મ કરીએ જ નહીં. આ વાત નક્કી છે. ભગવાન પાસે દર્શન કરવા જઈએ છે ને, કદાચ ગામના ચોરે જઈએ તોય ભલે, અને આપણા ઘરની અંદર જે મૂકેલું મંદિર છે એક ગોખલામાં બધાને ભેગા કર્યા હોય હકડાશમાં, ત્યાં જાય તોય ભલે. આ મંદિર આપણે બનાવી, આપણે મકાન બનાવીએ કરોડો રૂપિયાનું, પણ એક નાનું મંદિર આટલું કમતું, બસ આટલું બહુ થઈ ગયું. અમારે ભગવાન બહુ જ્યાદા નથી. અને પાછા આપણે એમ કહીએ થોડુંક મોટું મંદિર બનાવો ને એમાં વાંધો ના, અમારા બધા ભગવાન માનેલા રહ્યા ને બધા હંપીને રહી છે. હવે આપણને ખબર હોય કે એને ખબર હોય. ક્યારેક ક્યારેક તો ભગવાનના મંદિરમાં હું જોવા જાઉં તો આમ તો બધાને અડાડે મૂક્યા હોય, એકબીજાને કોણીઓ મારતા હોય, થોડોક આગો બેહીને. આપણે એક વ્યક્તિને રહેવા માટે 15 બાય 15 નો બેડરૂમ જોઈએ છે, અને 10-15 ભગવાનને રહેવા માટે અડધો બાય અડધો ફૂટ આપે. હવે એમાં એડજસ્ટ થવું જોઈએ નહીં કે આમાં ક્યાં રાખવું મંદિર? ચેતનભાઈ કથાનું આયોજન કર્યું એટલે મારી પાસે આવ્યા, જો કે મને તો ઓળખતા નહોતા, એ યુટ્યુબ માંથી ગોતીને આવ્યા. તાળી પાડો તો મારા રામને. આ ધૂન એને મારી 1 વર્ષથી ધૂન સાંભળતા એની ગાડીમાં, અને એને કથાનો સંકલ્પ કર્યો. ત્યારથી નક્કી કર્યું હતું કે જ્યારે કથા માટે લઈ આવ્યા ત્યારે દાદાને લઈ આવ્યા. હવે મને ઓળખે નહીં, યુટ્યુબ માંથી ગોતતા આવ્યા અને સુરત આવીને કથાનું આયોજન કર્યું. બાપ કથાનો લાભ મને તમને શું મળે સાહેબ? સુખદેવજી કહે છે કે રાજા કથાનો લાભ બીજો કઈ મળે કે ન મળે, પણ જેટલો સમય તમે કથાને સાંભળો ને એટલો સમય તમે તમારી બધી જ વ્યથાઓને ભૂલી જાઓ છો. આ કથાના મંડપમાં આવેલો માણસ પોતાની બધી જ વ્યથાઓને ભૂલી જાય છે. આખા જીવનનો થાક ઉતારી દે આ કથા. અને શબ્દ જુઓ તમે, ઉલટાવો
થાક હોય એને ઊંધો કરી નાખો એટલે શું થઈ જાય? કથા. મારા અને તમારા જીવનનો જે થાક ઉતારે એનું નામ આ કથા. આ એક જ વખત થાક નહીં, ભવો ભવનો થાક ઉતારી નાખે એનું નામ કથા છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, જે માણસનું મૃત્યુ નજીક આવે એને આ જગતની માયાઓથી પર રહી અને ઈશ્વર પ્રત્યેનો નાતો બાંધવો જોઈએ. જન્મ ને મૃત્યુ તો એક સંસારનું ચક્ર છે, એ ચાલવાનું જ છે. જેનો જન્મ એનું મૃત્યુ, જેનો મૃત્યુ એનો જન્મ. કારણ કે કર્મો જેવા આપણા હોય છે, આશાઓ લઈને જ આપણે મૃત્યુ પામ્યા હોઈએ છીએ. અને ભગવાને દરેક જીવાત્માને વરદાન આપ્યું છે કે હે જીવ, તમે જ્યારે જ્યારે તમારી આશાઓને વ્યક્ત કરશો એ દરેક આશાઓને હું તમારાથી પૂર્ણ કરીશ. તમારા માટે એ આશાઓને હું પૂર્ણ કરીશ. પણ કયા વખતે થશે, ક્યારે થશે એનું કોઈ ચોક્કસ પ્રમાણ નથી. બીજા સ્કંદની અંદર કથાઓ બતાવી, કથાના લાભ બતાવ્યા, મુક્તિનો પ્રકાર બતાવ્યો, જગતની ઉત્પત્તિની કથા બતાવી. અને બીજા સ્કંદના અંતની અંદર આ શ્રીમદ ભાગવતના મહાપુરાણ છે એટલે મહાપુરાણના 10 લક્ષણોની કથા કહી છે. એક ચતુશ્લોકી ભાગવત ભગવાન નારાયણના મુખમાંથી નીકળ્યું, એને બ્રહ્માજીને આપ્યું. બ્રહ્માજીએ એ સનત કુમારોને આપ્યું. સનત કુમારોએ 4 શ્લોકનું ભાગવત દેવર્ષિ નારદને આપ્યું. નારદે એ ચતુશ્લોકી ભાગવત મહર્ષિ વેદવ્યાસને આપ્યું અને વેદવ્યાસે એ 4 શ્લોકનો વિસ્તાર કર્યો અને એમાંથી 18,000 શ્લોક બનાવ્યા. એટલે તો એનું નામ વેદવ્યાસ છે. વેદનો જેને વિસ્તાર કર્યો એનું નામ પડ્યું વેદવ્યાસ. એ ચતુશ્લોકી ભાગવત. અને ત્યારબાદ અંતમાં શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે. 18 પુરાણો લખાયા, એમાંનું એક પુરાણ એ ભાગવત, અને ભાગવત એટલે મહાપુરાણ છે. એટલે તો આગળ કીધું કે પુરાણોમાં જો ઉત્તમ હોય તો એ ભાગવત છે, પુરાણમાં કોઈ તિલક હોય તો એ ભાગવત છે. પુરાણમાં ઉત્તમ એ ભાગવત. અને મહાપુરાણ છે એટલે એના 10 લક્ષણો બતાવ્યા. શાસ્ત્રનો નિયમ છે, જો પુરાણ હોય તો 5 લક્ષણ, પણ મહાપુરાણ હોય તો 10 લક્ષણ. એટલે શ્રીમદ ભાગવતના મહાપુરાણના 10 લક્ષણો બતાવતા મહર્ષિ વેદવ્યાસ લખે છે, અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરે ઈશાનુ કથા નિરોધ્યો મુક્તિ આશ્રય. 10 લક્ષણો બતાવ્યા. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુ કથા, નિરોધ્ય કથા, મુક્તિ કથા. અને આ 9 માંથી કઈ ન મળે, તમે કાંઈ ન કરી શકો, તો છેલ્લે બતાવ્યું આશ્રય કથા. તમે ભગવાનનો આશ્રય લેજો. બીજું કઈ મળે કે ન મળે, પણ ઈશ્વરનો આશ્રય લેજો સાહેબ. આ જગતમાં મને તમને કદાચ આશરો મળે કે ન મળે, પણ ભગવાનનો આશરો જરૂર લેજો. આશરા ઇસ જહાં में मिले या न मिले, बस हे प्रभु मुझको तेरा सहारा सदा चाहिए. પણ પરમાત્મા પ્રત્યેનો મને તમને આશ્રય લીધા પછી મને તમને વિશ્વાસ હોવો જોઈએ સાહેબ, શ્રદ્ધા હોવી જોઈએ. તમારી અંદર ભક્તિ હશે પણ જો વિશ્વાસ નહીં હોય તો ભક્તિ કઈ કામ નહીં કરી શકે. બિનો વિશ્વાસ ભક્તિ ન હોય. રામચરિત માનસમાં ગૌસ્વામી કહે છે કે તમારામાં જો વિશ્વાસ નહીં હોય તો તમે ભક્તિ નહીં કરી શકો. માટે તમારે વિશ્વાસને તો રાખવો જ રહ્યો. બિનો વિશ્વાસ ભક્તિ ન હોય. તમને ભગવાનમાં શ્રદ્ધા હોવી જોઈએ, ઈશ્વરમાં ભાવ, ઈશ્વરમાં ભક્તિ હોવી જોઈએ, એમાં વિશ્વાસ હોવો જોઈએ. દઢઈના ચરણ કેરો ભરોસો. આપણને પરમાત્મામાં ભરોસો હોવો જોઈએ. અને ભરોસો રાખશો તો તમે ક્યારેય મુશ્કેલીમાં નહીં આવો. ગમે તેવી મુશ્કેલી હશે તો પણ તમને ડર નહીં લાગે, કારણ તમને એમાં ભરોસો હશે. તો એક વખતના સમયે બરાબર 7-8 વર્ષની એક બાળકી અને એનો બાપ બે ચાલ્યા જાય છે. વરસાદ ધીમે ધીમે પડે છે, વીજળીઓના ચમકારાઓ થઈ રહ્યા છે. એવાની બરાબર એક પુલ આવ્યો, એક નાળું આવ્યું, અને નાળા પર એવો એક વ્યક્તિ ચાલી શકે એવો પુલ બાંધ્યો છે. નીચેથી પૂરપાટ એ જળ પ્રવાહ જઈ રહ્યો છે. એકદમ વાતાવરણ એવું તંગ બન્યું છે કે ક્યારે અકસ્માત થાય એની કોઈ ખાતરી નથી. એટલે બરાબર પુલ ઉપર ચાલવાનો સમય આવ્યો એટલે દીકરીનો એ બાપ છે, એ બાપ એમ કહે છે કે બેટા મારો હાથ જાલી લે, તું મારો હાથ પકડી લે. ત્યારે એ 8 વર્ષની 9 વર્ષની દીકરી એમ કહે છે કે નહીં બાપુજી, હું તમારો હાથ નહીં પકડું, તમે મારો હાથ પકડી લો. દીકરીનો બાપ કહે છે કે બેટા તું મારો હાથ પકડે કે હું તારો હાથ પકડું, શું ફેર પડવાનો છે? દીકરી કહે છે કે નહીં પિતાજી, બહુ ફેર પડશે, કારણ કે કદાચ આ વરસાદ વરસે છે અને આપણે આ પુલ પર જઈએ અને આ પુલ બહુ લાંબો છે, મધ્યમાં પહોંચીએ અને કદાચ ભયાનક વાતાવરણ થાય ને, મેં તમારો હાથ પકડ્યો હોય ને તો કદાચ પરિસ્થિતિ આવે તો હું તમારો હાથ છોડી દઉં, પણ મને મારા બાપ પર વિશ્વાસ છે કે એને મારો હાથ પકડ્યો હશે તો ગમે તેવી પરિસ્થિતિ હશે મારો હાથ નહીં છોડે. ભરોસો હોવો જોઈએ સાહેબ.
દ્રઢઈન ચરણન કેરો ભરોસો. મને તારા શ્રી ચરણારવિંદમાં ભરોસો છે સાહેબ. એ હરી મને તારામાં દ્રઢ વિશ્વાસ છે. હાથ હું પકડું કે તું પકડે, શું ફેર છે? બહુ ફેર છે સાહેબ. કૃષ્ણ પણ કહે છે પૂતનાને કે પૂતના, હું તારી પાસે નહોતો આવ્યો, તું મારી પાસે આવી છો, અને મારો નિયમ છે કે જે જીવ મારી પાસે આવે અને હું એક વખત એને ઉપાડું તો જિંદગીભર ક્યારેય છોડું નહીં, ક્યારેય ન મૂકું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો. મહાપુરાણના 10 લક્ષણો બતાવ્યા. એ 10 લક્ષણોને બતાવી અને મહાપુરુષો કહે છે કે ભાગવતના 3જા સ્કંદથી લઈ અને 12મા સ્કંદ સુધી એક એક પુરાણનું જે મહાપુરાણના જે લક્ષણો છે એ એક એક સ્કંદને એક એક નામ આપવામાં આવ્યું છે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુ કથા, નિરોધ્ય કથા, મુક્તિ કથા અને છેલ્લે આશ્રય કથા. નિરોધ્ય, મુક્તિ, આશ્રય. તો આપણને વિચાર થાય કે આ 12 સ્કંદ છે અને નામ આપ્યા 10 ને જ, તો આગળના 2 નું શું? આગળના 2 સ્કંદને નામ આપ્યા. પેલો સ્કંદ છે એ અધિકાર લીલા છે. પેલો સ્કંદ એ અધિકાર લીલા છે. અધિકારી પ્રાપ્ત થાવ, અધિકારી બનવા માટેનો પેલો સ્કંદ વાંચો. જે માણસ પેલો સ્કંદ વાંચે એ અધિકારી બને, એટલે એને બીજો સ્કંદ મળે સાધન લીલા. અધિકાર મળે એટલે સાધન મળે, સાધન મળે એટલે ત્યારબાદ એને એક પછી એક અવયવો મળતા જાય. સર્ગ મળે, વિસર્ગ મળે, સ્થાન મળે, પોષણ મળે, ઉતિ મળે, મન્વંતર મળે, ઈશાનુ કથા, નિરોધ્ય કથા અને છેલ્લે મુક્તિ મળી જાય સાહેબ. છેલ્લે આશ્રય મળી જાય. ક્રમશઃ માણસ આગળ જતો જાય. અધિકારી બનવું પડે, સાધનને મેળવવું પડે અને ત્યારબાદ આપણે એને ઉપયોગ કરી શકીએ. અભણ માણસના હાથમાં ભાગવત આપો તો એનો શું ફાયદો? કદાચ ઘરમાં 5 ફોર વ્હીલો હોય ને તો એ 8 વર્ષના છોકરાને આપણે ફોર વ્હીલ આપવા ન દઈએ, કારણ કે અધિકાર નથી એનો. નહીં તો ગાડી આપણી જ છે, છતાં પણ એને ચલાવવા ન દઈએ, કારણ હજી અધિકાર નથી મેળવ્યો. અધિકાર વગર કશું ક્યારેય પ્રાપ્ત થતું નથી સાહેબ. અધિકાર વગર પ્રાપ્તિ ન મળે. કે સાંભળ રાજા, કૌરવો અને પાંડવો જ્યારે યુદ્ધની અંદર, એ કૌરવો અને પાંડવો જુગારની અંદર જ્યારે પાંડવો પક્ષમાં હાનિ થઈ, પાંડવો હાર્યા છે, એ સમયમાં બાદ 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ થયો. આ શરત નક્કી થઈ. શરત અનુસાર 12 વર્ષ પૂર્ણ થયા અને 13મું વર્ષ ગુપ્તવાસમાં જ્યારે 5 પાંડવો અલગ અલગ વેશ ધારણ કરી અને કોઈકના રાજ્યોમાં રહ્યા છે. 13મું વર્ષ પણ પરિપૂર્ણ થવાની તૈયારીઓ થઈ અને આ બાજુ હસ્તિનાપુરની અંદર દુર્યોધન સભા ભરીને બેઠા છે અને એ સભામાં મહારાજ ધૃતરાષ્ટ્ર પણ છે, અનેક રાજાઓ પણ બેઠા છે. એની સભાની અંદર બધા બેઠા છે અને વિદુરજી મહારાજે પ્રસ્તાવ રાખ્યો છે. મહારાજ ધૃતરાષ્ટ્રને કહે છે કે મહારાજ, એક વાત કહું, પાંડવોએ 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ પરિપૂર્ણ કર્યા છે. હવે કામ કરો, એને આપણા રાજ્યનો અડધો હિસ્સો આપી દો, એને એના ભાગનું રાજ્ય આપી દો. મહારાજ ધૃતરાષ્ટ્ર કઈ ન બોલ્યા, પણ ત્યાર પહેલા કલીનો અવતાર એવો દુર્યોધન કહે છે કે વિદુરજી મહારાજ, પાંડવોને એના ભાગનો હિસ્સો હું નહીં આપું. વિદુરજી મહારાજ કહે છે કે હે દુર્યોધન, તારે કદાચ પાંડવોને એનો અડધો હિસ્સો ન આપવો હોય તો 5 ગામ આપી દે, વાંધો નહીં. દુર્યોધન કહે છે કે સાંભળો વિદુરજી મહારાજ, 5 ગામ પણ નહીં આપું, એટલું જ નહીં, પણ સોયની અણી ખૂતે ને એટલી જગ્યા પણ હું 5 પાંડવોને નહીં આપું. 5 પાંડવોને જગ્યા નહીં આપું. અને વિદુરજી મહારાજ, તમે રહ્યો છો મારા પક્ષમાં, રહો છો મારા રાજ્યમાં, અનાજ ખાવ છો મારું અને પક્ષ લ્યો છો તમે પાંડવોનો, મારે તમારા જેવા મંત્રીની જરૂર નથી. વિદુરજી મહારાજ કહે છે કે દુર્યોધન, હું નથી પક્ષ તારો લેતો, નથી પક્ષ હું પાંડવોનો લેતો. જે સત્ય છે એ વાત મેં તમને કઈ બતાવી. 13મું વર્ષ ગુપ્તવાસનો પરિપૂર્ણ થયો છે, હવે આપણે એનો ભાગ આપી દેવો જોઈએ. પણ દુર્યોધન એ કલીનો અવતાર છે, ન માન્યો. આવેશમાં આવીને કહે છે, સૈનિકોને કહે છે કે સૈનિકો, આ વિદુરને ધક્કો મારીને બહાર કાઢી મૂકો, મારે આવા મંત્રીની જરૂર નથી. વિદુરજી મહારાજ કહે છે, દુર્યોધન, તારે મને ધક્કો મારી અને બહાર કાઢવાની કોઈ જરૂર નથી, હું મારી જાતે જ ચાલ્યો જઈશ. પણ તું એવું ન વિચારતો કે હું તારું અનાજ ખાઉં છું એટલે હું તારો પક્ષ લઈશ. નહીં, હું હંમેશા સત્યનો પક્ષ લઈશ. હું સત્યની બાજુ મારો નિર્ણય હશે. વિદુરજી મહારાજ રાજભવનને છોડીને જાય છે. રાજભવનના દરવાજાની બહાર એક ઓટલા ઉપર પોતાની પાસે રહેલું તીર કામઠું અને જે ધનુષ્ય બાણ છે એ ત્યાં રાખીને નીકળ્યા છે. આનો સંકેત આપતા ગયા કે હે દુર્યોધન, હું તારા પક્ષમાંથી જાઉં છું તો એમ ન માનતો કે હું પાંડવોના પક્ષમાં ભળી જઈશ. મારે કોઈના પક્ષમાં રહેવું નથી, હું આ ચાલ્યો તીર્થયાત્રાએ. મહાભારતમાં લખ્યું છે કે જ્યારે મહાભારતના કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થયું, એ યુદ્ધના સમયે વિદુરજી મહારાજ હાજર ન હતા. એને તો 36 વર્ષ સુધી યાત્રાઓ કરી છે. અહીંયા પાંડવો ગુપ્તવાસને ભોગવી રહ્યા છે. ગુપ્તવાસની અંદર તેઓ
દયા છે. અને સાહેબ ગરજ હોય ને ત્યારે માણસો ગમે તે કરે. રાજા હોય ને તો ઘડીક વાર રંક થઈ જાય, કારણ ગરજ છે. એટલે તો કવિને લખવું પડે, ગરજ હી અર્જુન હિજરે ભયો, ગરજ હી ગોવિંદ ધેનુ ચરાવે, ગરજ હી દ્રૌપદી દાસી ભઈ, અને ગરજ હી ભીમ રસોઈ પકાવે. માનો પ્રેમ જોઈતો હતો એટલા માટે ગોવિંદ પણ આજ ગોવાળ બનીને આવ્યો છે, ગાયોને ચારે છે. ગરજ હતી એટલે અર્જુન હિજરે બન્યો, ગરજ હતી એટલે 5 પતિવાળી દ્રૌપદી પણ આજ દાસી થઈને રહી છે. એટલું જ નહીં, મોટો શક્તિશાળી એવો ભીમસેન આજ રસોઈયો બની અને કોઈકની રસોઈ પકાવે છે.